એટલે મિત્રો હમણાં જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો કે જે બેનનો બે પગ નથી હાલતા, હાથ નથી હાલતો અને આખું શરીર એમનું ચાલતું નથી. હવે એની પરિસ્થિતિ એવી છે કે એને દર 6 મહિને છે ને ઉપલેટા એ બેન રહે છે, ઉપલેટાથી રાજકોટ એને રિપોર્ટ કરાવવા માટે જવું પડે. પણ એની પરિસ્થિતિ એવી છે કે એ જઈ શકે એવી કન્ડિશનમાં નથી. એમ્બ્યુલન્સ કરાવીને જવું પડે તો એમ્બ્યુલન્સ કરાવવાના પૈસા એમની પાસે હોતા નથી. આ તો વાંધો નહીં. એટલે તમે જો એવું હોય ને તો કાલ સવારના તમારી રીતના 7 વાગે નીકળજો. એમ્બ્યુલન્સ તમને લેવા આવે ને પછી તમે ડાયરેક્ટ રાજકોટ પછી રિપોર્ટ કરાવી લેજો. અહીંયા રોકાશે તમારે ટાઈમ પ્રમાણે 2-3 કલાક, પછી પાછા એ તમને પાછા ઉપલેટા મૂકી જાય. એટલે મેં મારા તરફથી એમને એમ્બ્યુલન્સ કરી દીધું. ઉપલેટાથી અને રાજકોટ જે રિપોર્ટ કરાવવા જવાના હોય તો એ દર 6 મહિને જવાના હોય, એની બદલે 1.5 વર્ષથી કરાવવા ગયા નથી. કારણ કે એમની પાસે એવા પૈસા નહોતા. આર્થિક પરિસ્થિતિ એવી છે કે એ જઈ શકે એવી કન્ડિશનમાં નથી. એટલે મેં મારા તરફથી એમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી. હવે એ એમ્બ્યુલન્સનીમાં કાલ સવારે બેસવાના છે. ત્યાંથી એ લોકો ઉપલેટાથી બેસીને રાજકોટ જશે, એમનો રિપોર્ટ કરાવશે. રિપોર્ટ કરાવીને પાછા એ લોકો ઉપલેટા પાછા પહોંચી જશે. એટલે મિત્રો આપણાથી થતી હોય એટલી મદદ કરવી પડે. કારણ કે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને બેન એટલા લાચાર છે કે કોઈને કહી શકે એવી કન્ડિશનમાં નથી અને કોઈ એને મદદ કરે એવો કુટુંબ જ નથી કે એને કોઈ મદદ કરવા આવે. અને અત્યારે જો એમના ઉપલેટાથી જે એમ્બ્યુલન્સ છે એમનો જ ફોન આવ્યો છે, એટલે આપણી થતી હોય એટલી મદદ કરીએ. હા ભાઈ, હા એટલે એ તોય તમને સવારે ફોન કરે ને એટલે તમે સવારે જઈને એને પાછા લઈ આવજો. અને પછી એને એ થોડોક આર્થિક પરિસ્થિતિ એવી છે ને એટલે આપણાથી સહાય કરવી છે ને, એટલે એ લોકોને પછી રાજકોટ એને રિપોર્ટ કરાવવાના છે. એનો જે ટાઈમ થાય 1 કલાકમાં પતી જાય એવું એને કીધું છે. પછી રિપોર્ટ થઈ જાય પછી એને પાછા એને ઉપલેટા ઉતારવાના છે એને ઘરે. તમે ખાલી બેનને છે ને હરખું પહોંચાડી દેજો. ખાલી ઉપલેટાથી રાજકોટ એનો રિપોર્ટ પતી જાય ને પછી ખાલી એને ઘર સુધી પહોંચાડી દેજો. બસ આટલું ખાલી કરી દો તમે. એટલે એમ્બ્યુલન્સ વાળા ભાઈ બી વાત થઈ ગઈ છે. ઉપલેટાથી જ એમ્બ્યુલન્સની આખી વ્યવસ્થા કરાવી છે. એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચશે ને ડાયરેક્ટ એટલે બેનને આપણાથી જેટલી સહાય થતી હોય ને એટલી કરવાની છે. કારણ કે બેન, હું જ્યારે એની ઘરે એની મારે મળવા ગયો હતો ને ત્યારે મને કહેતા હતા કે હું છેલ્લા 1.5 વર્ષથી કે રિપોર્ટ કરાવવા ગઈ નથી. કારણ કે મારી પાસે કે પૈસા નથી કે હું પ્રાઇવેટ ગાડી અથવા તો એમ્બ્યુલન્સ કરીને જાઉં. એટલે મેં કીધું બેન મૂંઝાવાનું ન હોય. આમાં આપણે હજી જ્યાં સુધી બેઠા છીએ ને ત્યાં સુધી આપણે કોઈ તકલીફ નહીં થવા દઈએ. કારણ કે બેનની પરિસ્થિતિ એવી છે, એમની 7 વર્ષની એવી દીકરી છે કે જે હવે દીકરીનો શું આમાં વાગ, એ મમ્મીની સેવા કરતી હોય પણ મમ્મીથી કંઈ બીજું કામ થતું નથી ને એના સાસુમાં અત્યારે એ બેનની સેવા કરે છે. એટલે આમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણી રીતના જેટલો પણ સપોર્ટ થતો હોય મિત્રો આપણે સપોર્ટ કરશું. બસ તમે ખાલી મને લાઈક કરો મારા વિડીયોને અને સપોર્ટ કરો, શેર કરો. હા કૈલાસ બેન, હા કહો થઈ ગઈ વાત. હા તો વાંધો નહીં. એટલે તમે જો એવું હોય ને તો કાલ સવારના તમારી રીતના 7 વાગે નીકળજો. એમ્બ્યુલન્સ તમને લેવા આવે ને પછી તમે ડાયરેક્ટ રાજકોટ પછી રિપોર્ટ કરાવી લેજો. એ ત્યાં રોકાશે તમારે ટાઈમ પ્રમાણે 2-3 કલાક, પછી પાછા એ તમને પાછા ઉપલેટા મૂકી જાય. હા ભલે વાંધો નહીં ત્યારે. અને પછી કાંઈ બીજું એમાં કંઈ જરૂરિયાત પડે ને તો ફોન કરજો. હું જોઉં છું જો મારાથી અવાહે ને તો હું રાજકોટ આવીશ તમ તારે ત્યાં. રેડી? હા ભલે કાંઈ વાંધો નહીં. હાલો. હા.